રાજ્યભરમાં આજે શાળા પ્રવેશોત્સવનો બીજો દિવસ છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદના બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો। દાહોદના મોટી ગરજ ગામની રાહડુંગરી શાળામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રીએ સંબોધન કરતા કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ દાહોદમાં જે બીજ વાવ્યું હતું તે આજે ઉગ્યું છે, વટવૃક્ષ બન્યું છે। રાજ્યના બાળકો અભ્યાસમાં દેશ દુનિયામાં પાછળ ન રહે તેવી વ્યવસ્થા સરકારે કરી છે। સરકારે શિષ્યવૃત્તિ માટેની મર્યાદા પણ 2,50,000થી વધારીને 6 લાખ રૂપિયા કરી છે, જેથી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે દરેક વાલીઓએ શાળાના શિક્ષકોને મહિનામાં 2 વખત મળવું જોઈએ। કે માન્ય વડાપ્રધાનશ્રીએ જે બીજ નાખ્યું હતું આજે વટવૃક્ષ થઈ ગયું છે એનો આપણને અહેસાસ થાય છે। તમે અહીંયા જોતા હશો તો શાળા અને શાળાની વ્યવસ્થા ખૂબ સારી થઈ છે। મારી પાસે જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી સ્માર્ટ ક્લાસરૂમ છે, કોમ્પ્યુટર લેબ છે, 30 કોમ્પ્યુટર સાથે ઇન્ટરનેટની સુવિધા છે, સાયન્સ લેબ છે। એટલે છોકરાઓને ભણવા માટે એમની ધગશ હોય એ દરેક કાર્ય એ કરી શકે અને દુનિયામાં ક્યાંય પાછો ના પડે, દેશ અને દુનિયામાં ક્યાંય પાછો ના પડે એવી રીતે તૈયાર થઈ શકે, એના માટેનું આયોજન આજે અહીંયા દરેકે દરેક સ્કૂલમાં સરકાર તરફથી